તો નમસ્તે મિત્રો, આજે આપણે ગયા હતા હિંમતનગર. 16 તારીખ થઈ ગઈ હતી અને હિંમતનગર રેડ ક્રોસમાં ગયા હતા આપણે, અને ફોર્મ ભરવા ગયા હતા ફર્સ્ટ એડ સર્ટી માટે. જે ફોર્મ ભરવાનું હોય એ કંડક્ટરમાં ફર્સ્ટ એડ સર્ટી જરૂરી છે. તો અને લાઇસન્સ માટે કંડક્ટરના ફર્સ્ટ એડ સર્ટી જરૂરી છે, એટલા માટે આપણે હિંમતનગર ગયા હતા. અને હિંમતનગર ગયા હતા એટલે રીલ બનાવી હતી. રીલમાં બધાની કોમેન્ટ આવે છે કે હોવું જોઈએ, કેટલા પૈસાની કેટલી ફ્રી હોય છે. તો હું તમને લાઇનસર બતાવી દઉં છું અને ફોર્મ ભરશો એટલે હું તમારી માહિતી છે તમને આપી દઉં છું. વિડીયો બને રહેજો અને ફોલો કરી દેજો. ચલો હવે બતાવી દઉં. તો મિત્રો, ફોરમ હોય છે, જે ફોરમ તમારે ત્યાં મળી જશે, ઝેરોક્સની દુકાનમાં મળી જશે બાજુમાં. ફોરમ છે કેપિટલમાં ભરવાનું છે. પછી બીજી વાત છે કે લિવિંગ સર્ટિફિકેટની નકલ. પછી ત્રીજી વાત છે કે 12માની માર્કશીટની નકલ, 10મા 12માની ગમે તે હોય 12માની માર્કશીટની નકલ. પછી આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડની નકલ જે હોય એ. પછી બીજું છે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા છે તમારા, અને રૂપિયા 1180 ફી છે, જેમાં 1000 રૂપિયા ફી છે અને 180 રૂપિયા જીએસટી લાગતી હોય છે. બરાબર છે? તો એટલું તમારા ડોક્યુમેન્ટ જોડવાનો હોય છે જોડે, અને એટલો લાવવાનો હોય છે, કારણ કે 6500 ડ્રાઈવર ને કંડક્ટરની ભરતી આવે છે. બીજી વાત એ કે તમે ફોર્મ ભરશો એટલે ફોર્મ ભરીને તમને આપશી પાવતી. જો પાવતીમાં તમારું નામ આજે 16 તારીખે હું ગયો હતો એટલે બેન્ચ મારી 6ઠ્ઠી બેન્ચ છે. બરાબર છે? એક બેન્ચમાં 30 જણા હોય છે, તો 6ઠ્ઠી બેન્ચ છે મારી. તો મારી જે બેન્ચ ચાલુ થાય છે તમને હું કહી દઉં છું. આ છે તમારા એલસી પ્રમાણે નામ લખાવવાનું. સોલંકી વિજય કુમાર મણીલાલ જે હોય એ તમારા એલસી પ્રમાણે નામ લખવાનું છે, અને તમારું એડ્રેસ લખવાનું છે. તો એ એડ્રેસ એ જ લોકો લખશે એટલે જોઈ લેવાનું પાવતીમાં. જેમ પાવતીમાં હોય તમારા જે એલસીમાં હોય લિવિંગ સર્ટિફિકેટમાં એવી રીતે લખાવી દેવાનું. બરાબર? આપણું એડ્રેસ છે ટોટલ, અને ફી છે જે 1180 રૂપિયા. એમાં જો 1000 રૂપિયા ફી છે અને 180 રૂપિયા જીએસટી ચાર્જ લાગે છે, ટોટલ 1180. તો આપણી 6ઠ્ઠી બેન્ચ છે, અને આપણી બેન્ચ ચાલુ થાય છે આ તો અહીંયા લખેલું છે, પાછળની સાઈડ લખેલું હશે 1/6/2026 થી 9/6/2026. એટલે ટોટલ 9 દિવસની ટ્રેનિંગ હશે. બરાબર છે? 2:30 વાગે આવું એટલે આપણે 3 વાગે કદાચ હશે ટ્રેનિંગ. બરાબર છે? તો 2:30 વાગે આપણને બોલાવી દીધા છે. તો હા, હું તમને ફોર્મ ભરશો એટલે તમારે આવી પાવતી આવશે. આ પાવતી સાચવી રાખવાની, અને જે દિવસ તમારે ટ્રેનિંગ હોય એ દિવસ જોડે લઈ જવાની. બરાબર? તો અને જેને ફર્સ્ટ એડ રિન્યૂ કરાવવાનું હોય એ લોકો પણ ત્યાં અત્યારે આવી જજો, એટલે રિન્યૂ માટે પણ ફોર્મ ભરાઈ જશે. બરાબર? આ ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટ જોઈ લેજો તમે.